વડોદરા જિલ્લાના સિનોરમાં આવેલ ગોપાલ એસેસ્ટ ખાતે 9મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો। કાર્યક્રમમાં સિનોર એપીએમસીના પ્રમુખ, સિનોર મામલતદાર, સર્કલ ઓફિસર, નાયબ મામલતદાર, સિનોર હેલ્થ તાલુકા ઓફિસર, સિનોર મેડિકલ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ સિનોર ખાતે સેવા સેતુના 9મા તબક્કામાં અઢાર ગામનું અહીં સિનોર ખાતે જે સેવા સેતુનું આયોજન કરેલ છે। સરકારનો જે અભિગમ છે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો મહત્તમ લાભ પહોંચે એ દિશામાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની અને કેન્દ્રની સરકાર કાર્યરત હોય, આજે અમારા તાલુકાના મામલતદાર શ્રી શાહ સાહેબ અને સમગ્ર વહીવટીતંત્રના અધિકારી અને કર્મચારીઓ અને સાથે સાથે અમારા ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી અને સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં આજે સેવા સેતુના કાર્યક્રમનું અહીં સિનોર ગોપાલ કોટન ખાતે આયોજન થયું છે। સરકારની જે 56 જાતની યોજનાઓ છે એના સીધા લાભ મળે। હાલમાં જ આપણે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પણ આ વહીવટીતંત્રના અધિકારીઓ ગામે ગામ જઈ ખેડૂતો તેમજ જે આદિવાસી અને પછાત જે લોકો છે એમને યોજનાનો ખાસ લાભ મળે એમાં સતત કાર્યરત રહી અને એ સંકલ્પ યાત્રા પણ સફળ બનાવી। સાથે સાથે આજે સેવા સેતુમાં પણ આપણે જોઈએ છે એમ મહત્તમ લોકો આ સરકારી યોજનાનો લાભ લે છે। ખાસ આયુષ્યમાન ભારત કાર્ડ, જનધન યોજના અને આદિવાસી માટે જે સરકારે જે મફત અનાજ યોજના NFSA હેઠળ ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જાહેરાત કરી છે। તો સિનોર તાલુકાનો કોઈપણ લાભાર્થી બાકી ના રહે એ અભિગમ સાથે જ્યારે સૌ તાલુકાના કર્મચારી અને અધિકારીઓએ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે તો સૌનો આ તકે સિનોર તાલુકાની જનતા વતી આભાર વ્યક્ત કરું છું। ગુજરાત સરકારશ્રીએ રાજ્યમાં પારદર્શિતા વધે અને લોકોનો વ્યક્તિલક્ષી પ્રશ્નનો સ્થળ પર જ નિકાલ થાય તે માટે રાજ્યમાં જુદા જુદા તાલુકાઓમાં સેવા સેતુનો 9મો તબક્કો યોજવાનું નક્કી કરેલ છે। તે આધારે આજરોજ સિનોર તાલુકામાં 18 ગામોનો સમાવેશ કરી ક્લસ્ટરમાં અને સિનોર ખાતે સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને સેવા સેતુ કાર્યક્રમને લોકોને લાભ મળી રહે તે માટે તલાટી કમ મંત્રી શ્રી મારફતે, મીડિયા મારફતે અને લોકો મારફતે પૂરતો પ્રચાર પ્રસાર કરવામાં આવેલ છે અને લોકોનો આજરોજ સ્થળ પર પ્રશ્નોનો નિકાલ થાય તેવી અમે આયોજન કરેલ છે। ફૈઝ ખત્રી, દિવ્યાંગ ન્યૂઝ, સિનોર, વડોદરા।